હે શૌનકો, ભગવાનનો પ્રથમ અવતાર સનત કુમારના નામથી બ્રહ્મચારીના રૂપે પ્રગટ થયા. ભગવાનના 24 અવતારોમાં પ્રથમ અવતાર આ સનકાદિક ઋષિઓ નામે ભગવાનનું અવતરણ થયું. એમણે બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો છે. એ શૌનકો, ભગવાનનો બીજો અવતાર વરાહ થયા. જ્યારે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ આ મોટા બે દૈંત થઈ ગયા અને હિરણાક્ષએ પૃથ્વીને જળની અંદર ડૂબાડી, તો એ પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાને એક રૂપ વરાહનું લીધું અને હિરણાક્ષનો ઉદ્ધાર કરી અને પૃથ્વીને જળમાંથી બહાર લાવે છે. એ આ ભગવાનનો બીજો અવતાર છે. ત્રીજા અવતારમાં નારદજી નામે પ્રગટ થયા. નારદજી પણ એક ભગવાનનો જ અવતાર છે. એમણે ભક્તિનો સંદેશ આપ્યો છે અને નારદજી ભક્તિ સૂત્રના આચાર્ય છે. બ્રહ્માજીની ગોદમાંથી નારદજીનું પ્રાગટ્ય થયું છે. એ ભગવાનનો ત્રીજો અવતાર છે. ચોથા અવતારમાં ભગવાન નર નારાયણ થયા અને એમણે તપસ્યા કરી. નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન કૃષ્ણ. આજે બદ્રિકાશ્રમની અંદર આપણે જઈએ ને તો નર અને નારાયણના બે પર્વતો છે. એ પર્વતો નથી કેવલ, પણ એ ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તો એ શૌનકો, આ ભગવાનનો ચોથો અવતાર છે. પાંચમા અવતારમાં ભગવાન કપિલ થયા અને માતા દેવહૂતિ અને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી અને એમનું મંગલ કર્યું છે. આજે આપણે સિદ્ધપુર પાટણની અંદર જઈએ તો ત્યાં બિંદુ સરોવર છે અને તે ભગવાને જ્યારે પોતાની માતા દેવહૂતિને જે જ્ઞાન આપ્યું અને દેવહૂતિને એટલો હર્ષ થયો કે આંખમાંથી અશ્રુ વહાવા લાગ્યા અને એ અશ્રુના ધારાથી એમ કહેવાય કે ત્યાં એ સરોવર પ્રગટ થયું. આજે પણ માતૃ શ્રાદ્ધનો મહિમા એ સિદ્ધપુરની અંદર છે. જેમ ગયાની અંદર જેમ પિતૃ શ્રાદ્ધનો મહિમા છે, એવી રીતે આ સિદ્ધપુરની અંદર પણ એ મહિમા છે. છઠ્ઠા અવતારની અંદર ભગવાન દત્ત નારાયણે પ્રગટ થયા અને જેમણે 24 તત્વ, જેમણે 24 ગુણ ધારણ કર્યા અને જે દત્તાત્રેય એટલે ત્રિગુણ સ્વરૂપ જેને કહેવાય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપે ભગવાન દત્ત મહારાજ પ્રગટ થયા. ગિરનારી ગિરનારી મારો દત્ત દિગંબર ગિરનારી, એ ભગવાનનું સ્વરૂપ છે. સાતમા અવતારની અંદર ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને માતા આકૃતિને ત્યાં યજ્ઞ પણ એક નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞની અંદર શ્રદ્ધાપૂર્વક આપેલી આહુતિ એ ભગવાન સુધી પહોંચે છે. ગીતામાં પણ ભગવાને કીધું કે હે અર્જુન, યજ્ઞ, દાન અને તપ એ તો યોગીઓને પણ પાવન કરે છે. તો યજ્ઞ એ ભગવાનનું સ્વરૂપ છે. યજ્ઞની પૂજા થવી જોઈએ. આઠમા અવતારની અંદર વૃષભદેવ પ્રગટ થયા અને નાભી રાજાને ત્યાં, જે જૈનો એમના પ્રથમ તીર્થંકરના રૂપની અંદર જેમને માને છે, એવા વૃષભદેવ એ ભગવાનનો જ અવતાર છે. નવમા અવતારમાં ભગવાન પૃથુ થયા. એણે રાજધર્મ બતાવ્યો અને પૃથુ ઉપરથી જ આ પૃથ્વીનું નામ જેમને પાડવામાં આવ્યું છે. એવું સુંદર મજાનું ભાગવતની અંદર પણ પૃથુ ચરિત્રની કથા આવે છે. દસમા અવતારની અંદર ભગવાન મત્સ્ય થયા અને જ્યારે પ્રલયકાળ સમય નજીક આવ્યો ત્યારે સપ્ત ઋષિ ઔષધિ અને આ બધાનું રક્ષણ કરવા માટે ભગવાને
સપ્ત ઋષિ ઔષધિ વગેરે એમનું રક્ષણ કર્યું. એ ભગવાનનો આ મત્સ્ય અવતાર છે. 11મા અવતારમાં ભગવાન કૂર્મ બન્યા. જ્યારે સમુદ્ર મંથન થતું અને દેવો અને દાનવો જ્યારે મંથન કરવાનો પ્રારંભ કર્યો અને ત્યારે મેરુ પર્વતને લાવવામાં આવ્યો અને મેરુને જ્યાં જળની અંદર પધરાવવામાં આવ્યો એટલે મેરુ ધીમે ધીમે જળની અંદર બેસવા લાગ્યું. એટલે ભગવાનને એમ થયું કે આ કામ અધૂરું રહેશે. એટલે ભગવાને એક અવતાર ધારણ કર્યો, જેમને કૂર્મ રૂપે, કાચબાના રૂપે આ મેરુને પીઠ ઉપર ધારણ કર્યું. એ ભગવાનનો 11મો અવતાર. 12મા અવતારે ભગવાન ધન્વંતરી થયા. આ સમુદ્ર મંથન વખતે ભગવાનના 3 અવતારો છે. કૂર્મ અવતાર, ધન્વંતરી અવતાર અને મોહિની અવતાર. એ પણ ભગવાનનો જ અવતાર છે. ભગવાન ધન્વંતરી એક ઔષધિનો જે કોપ લઈ અને પ્રગટ થયા. એ ભગવાનનો ધન્વંતરી અવતાર છે. જે અમૃતનો કળશ કે ધન્વંતરી લઈ અને જે સમુદ્રમાંથી પ્રગટ થયા અને દેવોને અમૃત પાયું અને દાનવોની સાથે છળ કરી અને એને અમૃતથી વંચિત રાખ્યા. ભગવાનને ખ્યાલ છે કે કોને અમૃત પવાય, કોને ન પવાય. दुर्जन की करुणा बुरी અને ભલો સજન કો તાપ, જબ સૂરજ તપન દેત હૈ તબ બરસન કી આશ. તેરમા અવતારે ભગવાન મોહિની થયા. અને જેમ કીધું ને કે દેવોને અમૃત પાય અને દાનવોને છળ કરી અને એમણે અમૃતથી વંચિત રાખ્યા. ભગવાનનો 14મો અવતાર નૃસિંહ રીતે પ્રગટ થયા. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે સ્તંભમાંથી પ્રગટ થયા. એ ભગવાનનો 14મો અવતાર. 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. ઉપેન્દ્ર ઇન્દ્રનો અનુજ બનીને આવ્યા. દેવોનું કામ કરવા માટે ભગવાન વિરાટ હોવા છતાંય આજે વામન બન્યા છે. એ ભગવાનનો 15મો અવતાર. 16મા અવતારે ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા. જેમણે આ ધરતીને 21 વખત અધર્મી જે ક્ષત્રિયો હતા એમને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રિય કરી. ધર્મની સ્થાપના કરવા માટે શાસ્ત્રની પણ જરૂર છે અને શાસ્ત્રથી જે ન સમજે ત્યારે શસ્ત્રની પણ જરૂર પડે છે. ધર્મો રક્ષતિ રક્ષિત. તો એ ભગવાનનો 16મો અવતાર છે. 17મા અવતારે ભગવાન વેદ વ્યાસ થયા છે અને જેણે વેદનો વિસ્તાર કર્યો, વેદને વ્યવસ્થિત કર્યા છે. સત્યવતી અને પરાશરને ત્યાં ભગવાન વ્યાસ રૂપે પ્રગટ થયા છે. એ ભગવાનનો જ અવતાર. 18મા અવતારે ભગવાન રામ બની અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન અયોધ્યાની અંદર રાજા દશરથને જે ઘરે પ્રગટ થયા અને એણે જીવન જીવી બતાવ્યું કે આદર્શ રાજા કેવા હોય, આદર્શ ભાઈ કેવા હોય, આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, એમણે એમના જીવનની અંદર જીવીને બતાવ્યું. એવું ભગવાનનો આ 18મો અવતાર. 19મા અવતારે ભગવાન બલભદ્ર રૂપે પ્રગટ થયા, જે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ છે. બલભદ્ર, જેનું બળ, ભદ્ર એટલે કલ્યાણકારી, જેનું બળ હંમેશા કલ્યાણને માર્ગે વપરાય એને બલભદ્ર કહેવાય. જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને જરૂર પડી ત્યારે બલભદ્રએ એમને સાથે રહી અને સાથ આપ્યો છે, જેને હળધર પણ કહેવાય. અનેક બલભદ્રના નામ છે. તો એવો એ ભગવાનનો સ્વરૂપ છે. 20મા અવતારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા ઉપર પ્રગટ થયા. અનેક દૈત્યનો સંહાર કરી, અનેક લીલાઓ કરી, ભક્તોને આનંદ આપી અને પોતાના ધામમાં ગયા. એ ભગવાનનો 20મો અવતાર. 21મા અવતારમાં બુદ્ધ, 22મા અવતારમાં કલ્કી અને 23 અને 24મો અવતાર ધર્મ અને મનુના બતાવ્યા છે. આ ભગવાનના 24 અવતારોનો જે ચરિત્રો હતા એ શૌનકો મેં જે કથા શ્રવણ કરી એ મેં તમને સંભળાવી છે.